નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ દિવસમાં આપણે જોવાના છીએ કે તારીખ 17 તારીખે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે, ઉપરાંત કયા વિસ્તારોમાં ભારે અને કયા વિસ્તારોમાં મધ્યમ, ઉપરાંત કયા વિસ્તારો એવા છે જે આજે પણ વરાપનો માહોલ જોવા મળી શકે છે। તો સંપૂર્ણ માહિતી આપશું, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો આપણે શરૂઆત કરીએ વહેલી સવારે 7 વાગે। તો 7 વાગ્યાની જે સાઈડ છે એમાં અમુક સેન્ટરોમાં વરસાદ જોવા મળી શકે છે, જેમાં દરિયા કિનારાના પટ્ટા છે। કચ્છમાં વાત કરીએ તો નલિયા, ગાંધીધામ અને એ બાજુના વિસ્તારો। ત્યારબાદ આપણા ગુજરાતમાં વાત કરીએ તો દ્વારકા, પોરબંદર સાઈડનો, વેરાવળ સાઈડનો પટ્ટો, અને ત્યારબાદ આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં તો વલસાડ, સુરત, વ્યારા, ભરૂચનો જે પટ્ટો છે એટલામાં વરસાદ જોવા મળી શકે છે। ઉપરાંત વહેલી સવારે જે વરસાદની સારી એવી સંભાવના છે એ વાત કરીએ તો લુણાવાડા, ડુંગરપુર અને સલુંબરની અંદર વહેલી સવારે મીડિયમ વરસાદ છૂટો છવાયો જોવા મળી શકે છે। ઉપરાંત મિત્રો થરાદમાં પણ નાનો મોટો વરસાદ જોવા મળી શકે છે। હવે આપણે જોઈએ કે 10 થી 11 વાગ્યા વચ્ચે વરસાદની કેવી સંભાવના છે। તો મિત્રો 12 વાગે જોઈએ તો 12 વાગે વરસાદની ઠીકઠાક સંભાવના જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો મીડિયમ વરસાદ જોવા મળી શકે છે। કોઈ ખાસ વરસાદની સંભાવના 11 વાગે પણ હાલ જોવા નથી મળી રહી। 11 વાગે વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌપ્રથમ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જે વરસાદ છે એ જૂનાગઢ, ભાનવડ અને પોરબંદર સાઈડના જે વિસ્તારો છે એમાં જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો દ્વારકા અને ભાનવડ સાઈડના પટ્ટામાં વરસાદ જોવા મળી શકે છે, અને સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો 80 થી લઈને 70% જેટલા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ આપણે ખાવડા, માંડવી, ગાંધીધામ, બાળેલી, નલિયા, લખપતની અંદર વાત કરીએ તો આ બધા સેન્ટરોમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને જે અહીં આપણે પટ્ટો કરેલો છે એમાં વધારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં મિત્રો વાત કરીએ થરાદ, પાલનપુર, ત્યારબાદ ડુંગરપુર, ખેડબ્રહ્મા આટલા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મધ્યમાં વાત કરીએ તો ઠંડા છે, ત્યારબાદ ખંભાત, વડોદરા, અમોદ, ત્યારબાદ હવે દક્ષિણમાં રાજપીપળા, દડગામ, નંદબાર, સુરત, વ્યારા, નવપુર, વલસાડ, આહવાની અંદર, સક્રીની અંદર વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો આપણે બપોર પછીનું હવામાન જોઈએ તો કઈ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। બપોર પછી 3 થી 4 વાગ્યાની વચ્ચે વાત કરીએ તો વરસાદની સંભાવના ઘટતી જોવા મળી રહી છે, પરંતુ જે કચ્છ છે એમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે, જેમાં ખાવડા, લખપત સાઈડ, નલિયા, ભાળેલી અને રાપરની અંદર સારો એવો વરસાદ 4 વાગે જોવા મળી શકે છે। બાકીના જે વિસ્તારો છે એની વાત કરીએ તો તેમની સાથે કુડા, સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી, રાજકોટ, બોટાદ, જસદણની અંદર સારો એવો વરસાદ, સાથે જામનગરની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો આપણે વાત કરીએ સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં તો અમરેલીની અંદર પણ બપોર પછી મહેસાણા અને અલંગની, મહુવા, આ બધા વિસ્તારોની અંદર બપોર પછી સારો એવો વરસાદ જોવા મળી શકે છે। મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના ઘટે છે અને એપ્રોક્સિમેટ મિત્રો 40 થી લઈને 50%ના ચાન્સીસ જોવા મળી રહ્યા છે બપોર પછી જે વરસાદની સંભાવના છે એમની। અને મિત્રો એન્ડ ઓફ ધ ડે આપણે જે હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત છે એમાં બોડેલી, અરજીપુર, ડડગોન આટલા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। બાકી આહવા અને નવપુરની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે, બાકી વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે। ત્યારબાદ 5 થી 7ના ગાળામાં વરસાદની સંભાવના ઘટે છે। વરસાદની વાત કરીએ તો આજે વરસાદ 10 થી લઈને 7 વાગ્યા સુધી જોવા મળવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે, અને એન્ડ ઓફ ધ ડે પણ કોઈ વરસાદની સંભાવના નથી।